Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં સમાવેશ ઐતિહાસિક સરસિયા તળાવ માટે મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા 43 તળાવોનો બ્યુટિફિકેશન કામ માટે ટૂંક સમય પહેલાં મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી, પરંતુ આજ દિન સુધી આ સરસિયા તળાવ માટેની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી। આની સાથે બીજું જણાવવાનું કે આ જ સરસિયા તળાવને જોડતું બીજું વારસિયા તળાવ જૂના આરટીઓની સામે કોર્પોરેશન દ્વારા તેની દિવાલ વોલ બનાવવામાં આવી રહી છે, જેની કામગીરીમાં થતી ગેરરીતિઓ વગર ફાઉન્ડેશન કર્યા વગર ચણી લેવાતી દિવાળો, જેમાં ડુપ્લિકેટ સિમેન્ટથી થતું ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટરને પકડવા જતાં ઊભી પૂંછડીએ નાસી ગયેલ, જે સાબિત કરે છે કે ભ્રષ્ટાચારનું ભોપાળું છે। શું કમિશનર દ્વારા આની તપાસ કરવામાં આવશે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે। સરસિયા તળાવના બ્યુટિફિકેશન માટે અનેકવાર બજેટો ફાળવવામાં આવેલ છે, પરંતુ તે બજેટો કોણ ચાઉ કરી ગયેલ છે તે તપાસનો વિષય છે। આગામી દિવસોમાં શું રિનોવેશનની કામગીરી થશે કે કેમ તે જોવાનું રહ્યું। રિપોર્ટ કનુભાઈ પાસવાન, વડોદરા, ગુજરાત। દ્વારા સરસિયા તળાવની સફાઈ માટેનો એક પંપ ખરીદીને એને અંદર સરસિયા તળાવમાં ઉતારવામાં આવ્યું હતું। તેના માટે જીબીનું સ્પેશિયલ એક મીટર પણ લગાવવામાં આવ્યું હતું। પેલી બાજુ મીટર છે, મીટર જરા બતાડો એમને, જીબીનું કેમેરો ફેરવો એ બાજુ। તારી જોડે નંબર નહીં તો પછી કામગીરી કેવી રીતે ચાલુ છે? કઈ વાત કરીએ તો કેવી રીતે તમે લોકો કરો? નંબર આપ, કોન્ટેક્ટ કરો। આ પરમ દિવસે આ જે દિવાલ જે ચણવાની હતી ફાઉન્ડેશન વગર ફાળો કર્યા વગર બીમ જે અંદર નાખવાનું ભાગી ગયા છે, જોઈ શકો છો તમે। આ કોન્ટ્રાક્ટર છે, ભાગી ગયા છે, આ જઈ રહ્યો છે, જોઈ શકો છો તમે। આ ગાડી નંબર આવી ગયો છે એનું। આ દિવાલનું ચંતરનું કામ પરમ દિવસે રોકવામાં આવ્યું હતું। જ્યારે આ રોકવામાં આવ્યું હતું, જેના જમીનના અંદર ફાઉન્ડેશન નાખ્યા વગર જ આ ઉપરથી આ ચંતર કરી દેવામાં આવી છે। જ્યારે અહીંના વોર્ડ નંબર 6ના અધિકારી અનિલભાઈ કુમાવત સાથે જ્યારે વાત થઈ હતી કે ભાઈ આ કામ અત્યારે રોકવામાં આવે, આ કામગીરીના અંદર લોલમ લોલ ચાલી રહ્યું છે, પરંતુ આ એનો જે આ માલ છે, આ જો તમે આ માલ, આ ધરુક માલ એનો જો તમારે ડુપ્લિકેટ માલ છે, આ બધો માલ આ જો આ ચંતર છે, જોઈ લો। આ તમે સિમેન્ટ બનાવવા અંદર નકલી વાપરવામાં આવી રહી છે, જેનું ચંતરનું કામ પણ ખોટી રીતે કરવામાં આવી રહ્યું છે। જ્યારે રોકવામાં આવ્યું હતું તેમને કહ્યું હતું કે ભાઈ અમે આવીને મળીએ છીએ, તમને પછી આગળની કામગીરી કરીશું, પરંતુ એમને આ કામગીરી ડાયરેક્ટ જ ચાલુ કરી દેવામાં આવી છે। જ્યારે અહીંના સ્થાનિક કોર્પોરેટર હીરાભાઈના સૂચન પ્રમાણે આ કામગીરી કરવામાં આવી રહી છે। આવી જ રીતે ખોટી રીતે ભ્રષ્ટાચારો કરીને પોતાના ખિસ્સાઓ સરવડતા હોય છે। આ લોકો પોતાના ખિસ્સાઓ ભરતા હોય છે, પ્રજાના ટેક્સની નીલામી કરતા હોય છે। પ્રજા તો કેવી રીતે ઊંઘી રહી હોય છે એવી રીતે એ લોકો સમજી રહ્યા છે, અને જેવી રીતે ફાવડો આવે એ રીતે ફાવડા મારીને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે। વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને ખાસ જણાવું છું કે અહીંની દરેક દિવાલોની આની ગુણવત્તા બી તમે તપાસો, ચેક કરો। દરેક આ સિમેન્ટ ને રેતીના અંદર બી આજે એવું હોય કે ભ્રષ્ટાચાર ઊભો થયો છે અને ભેળસેળ કરેલું દેખાઈ રહ્યું છે, ખુલ્લે આમ દેખાઈ રહ્યું છે, ખુલ્લે આમ આનું આજે શોષણ થઈ રહ્યું છે। વડોદરા શહેરના નાગરિકો, પ્રજાનું શોષણ કરવામાં આવી રહ્યું છે। તમે જુઓ આના અંદર, આ કામગીરીના અંદર કોઈ જ્યારે અચાનક અહીંયા ગાડી કોઈ ગાડી બી અથડાશે તો આ દિવાલ અંદર તળાવમાં પડી જાય તેવી એની સ્થિતિ છે। સમગ્ર વિશે તપાસ થવી જોઈએ એવી મારી ખાસ રજૂઆત છે આપसे। આપણું પરિચય? સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની। હા ભાઈ જી, તમે બી અહીંયા જ રહો છો?
તો આ તમને લાગે છે એવું કે ઘણા સમયથી આપણે જે રજૂઆત તમે કરેલી છે તો તમારી કામગીરી થયેલી છે અહીંયા? કશું થયું નહીં સાહેબ. આ તમે જોયો ને, આ ખાલી પાઇપનો પંપ મૂકીને જતા રહ્યા હતા, પછી પાછું લઈ ગયા. 2-3 દાડા મોડા લઈ ગયા. જો હમણાં કેટલા સમય પહેલા મેકવા આવ્યો છે ને કેટલા સમય પછી લઈ ગયા? એ તો બહુ લગભગ વર્ષનું નહીં પડેલું, ગયા વર્ષનું જ તે. તો ઓપરેટ કરવામાં કોઈ બી કશું થયું જ નહીં. આ મીટરને બી યુઝ નહીં થયું, કશું કર્યું નહીં. તલાવનું કંઈ કામગીરી કરતા જ નહીં. બધું એવું ને એવું છે. જુઓ તલાવમાં આમ કેમેરો મારો. શું નામ છે આપણું? મારું નામ રામાભાઈ, મેં અહીંનો જ રહેવાસી છું. તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં અહીંના સ્થાનિક લોકો છે જે કહી રહ્યા છે કે એમના જોડે ખાસ વિશ્વાસઘાત થયું છે. કેમ કે અહીંયા જે પંપ રાખવામાં આવ્યું હતું, એ પંપ રાખીને અહીંયા જે પૈસા છે એ 3 પીસ મીટર છે. એનું તમે સમજી શકો છો કે કેટલો ખર્ચો થાય છે, અહીંના પંપનું કેટલો ખર્ચો થાય છે. બરાબર, આ જનતાના પૈસા છે. જનતાના પૈસાના અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અહીંયા એક પંપ, અહીંના સ્થાનિકોનું કહેવાનું છે કે અહીંયા એક પંપ રાખવામાં આવ્યું હતું. એ પંપનું જે ખાલી સમજો કે 15-20 દાડા કે મહિનો અહીંયા રાખવામાં આવ્યો. એના પછી કલેક્ટરશ્રીને રૂબરૂ મળીશ, અહીંના સ્થાનિક નાગરિકોને સાથે લઈને જઈશ અને ત્યાં રજૂઆત કરીશ કે આ તમારે વોર્ડ નંબર 6ના અધિકારીઓ દ્વારા જે રીતે આ ભ્રષ્ટાચારની વિધિ સેવાઈ રહી છે તેની તમામ તપાસો થવી જોઈએ. અડાની કંપનીની જે સિમેન્ટની થેલીઓ છે, જે અંબુજા સિમેન્ટના ઉપર માર્કા મારેલા છે, બિલકુલ ડુપ્લિકેટ સિમેન્ટ છે અને તે રીતની બધી કામગીરી થઈ રહી છે અંદર, અને બિલકુલ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અરુણબાબુ મહેશભાઈ અરુણબાબુ જે અમારા એમને ખાસ પ્રશ્નો કર્યા છે એમને કે ભાઈ આ કામગીરી નહીં થાય તો અમે આગળ મૌખિક અને લેખિતમાં બી જાણ કરી છે ને આગળની બી જે કંઈ બી કાર્યવાહી હશે એ અમે પોતે કરીશું. કેમેરામેન કનુભાઈ પાસવાન જોડે હું અફઝલ શેખ, વડોદરા, ગુજરાત. If you like this video, then like, share and subscribe to Mirror Now.